વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગુજરાતીમાં વ્યાકરણમાં છંદ અને તેના પ્રકારો વિશે સંપૂર્ણ સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, છંદ શું છે, છંદના પ્રકાર કયા છે, તે તમને પ્રશ્નો કેવી રીતના પરીક્ષામાં પૂછાય છે, તેના વિશે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ સમજૂતી સાથે શીખવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ. તો પહેલો ક્વેશ્ચન એ થાય કે છંદ એટલે શું? તો કે કાવ્યનું માધુર્ય સર્જવા માટે પંક્તિમાં અક્ષરોનું સ્થાન અને માપની મેળવવાની ગોઠવણીને છંદ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છંદની વ્યાખ્યા તમારે કંઈ યાદ રાખવાની નથી, તમારે મૂળ સમજ માટે જે હવે આગળ જે આવશે તે તમારે યાદ રાખવાનો રહેશે. તો છંદમાં પહેલાં આપણે જોતા પહેલાં હસ્વ અને દીર્ઘ આવશે. તો તેમાં સ્વર આટલા હોય છે, 12 કુલ સ્વર હોય છે. અને હસ્વ એટલે નાના, દીર્ઘ એટલે મોટા. તો હસ્વમાં કયા આવશે? અ, નાની ઈ, મોટું ઉ ને રૂ. તેને લઘુ કહેવાય. લઘુ માટેની સંજ્ઞા કેવી છે? યુ ટાઈપની. અને દીર્ઘ દીર્ઘ સ્વર હશે તો આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આને ગુરુ કહેવાય, ગુરુ અક્ષર. તો ગુરુ માટે આવી રીતના ડેશ વડે દર્શાવવામાં આવે છે. ધારો કે આ યશ લખેલ છે તો યશ ય કેવો થશે? હંમેશા ય છે, ય વત્તા અ, તો એ જ કેવો થશે? લઘુ. તો લઘુ માટે શું દર્શાવવામાં આવે? યુ. અને સ પણ કેવો થશે? લઘુ. પછી આરાધના, આ કેવો સ્વર છે? દીર્ઘ સ્વર છે, અહીં તમે જોઈ શકો છો. તો આરાધના માટે ડેશ. પછી રા, ર વત્તા આ છે, તો રા માટે પણ કેવો આવશે? ડેશ. અને ધ એ કેવો છે? હસ્વ છે, તો યુ ટાઈપ. અને ના તો દીર્ઘ. પછી પંખો તેવી રીતના તમે જોઈ શકો છો. પછી તેના નિયમો જોઈએ. તો હસ્વ અને દીર્ઘના નિયમો. તો પહેલો નિયમ છે કે અનુસ્વાર ધરાવતો શબ્દ લઘુ અથવા ગુરુ બને છે. હંમેશા કોઈ પણ અક્ષર પર અનુસ્વાર હોય તો તે હંમેશા લઘુ શબ્દ લઘુ અથવા ગુરુ બને છે. તીવ્ર અનુસ્વારવાળો હોય તો અક્ષર ગુરુ બને. જો તીવ્ર પંકજ ને ગંગા, નવું, તો તેમાં તમે જોઈ શકો છો સ્વર છે અનુસ્વાર એ મોટેથી બોલાતો નથી. જો મોટેથી બોલાતો હોય તો ગુરુ બને, નકા લઘુ બને. અને જ્યારે ઓછો અનુસ્વાર હોય તો તે અક્ષર કેવો? લઘુ બને છે. ધારો કે પંકજ છે તો તેમાં મોટેથી બોલાય છે, માટે પહેલું પંક એ ગુરુ અને ક અને જ લઘુ. પછી ગંગા, તો ગંગા કેવું છે? તેમાં મોટેથી બોલાય છે, માટે ગુરુ અને ગુરુ. નવું, તો આ હું છે એ મોટેથી બોલાતો નથી, તો તેના માટે લઘુ આવશે. પછી વિસર્ગયુક્ત અક્ષર હંમેશા ગુરુ બને. વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ રાખો કે વિસર્ગયુક્ત અક્ષર હોય તો તે હંમેશા કેવો બનશે? ગુરુ બનશે. તો તેમાં દુઃખ, તો ગુરુ લઘુ. અંતઃકરણ, તો ગુરુ લઘુ. પછી છે ત્રીજો નિયમ, સંયુક્ત અક્ષરના આગળનો અક્ષર તીવ્ર હોય તો લઘુ હોવા છતાં ગુરુ બને છે. તો સંયુક્ત અક્ષર હોય તેના આગળનો અક્ષર એટલે કે જે જોડાયેલો હોય તેના આગળનો અક્ષર ભલે લઘુ રહ્યો તો છતાં તે ગુરુ બને છે. તો તે ગુરુ, સત્યમાં સ ગુરુ અને ત્ય લઘુ થશે. નિષ્ઠામાં પણ તેવી રીતના અને વિશ્વમાં પણ તેવી રીતે. પછી ચોથો નિયમ છે પંક્તિમાં છેલ્લો અક્ષર લઘુ હોવા છતાં પણ ગુરુ બને છે. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, પંક્તિ કોઈ બી હોય તો તેમાં છેલ્લો અક્ષર કેવો? લઘુ હોય છતાં તે ગુરુ બને છે. પછી છે છંદનું મુખ્ય સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. આના આધારે તમારે છંદ ઓળખાવાના રહેશે. તો છંદનું મુખ્ય સૂત્ર શું છે? ય માતા રાજ ભાન સલ ગા. ય માતા રાજ ભાન સલ ગા. આ છંદનું કેવું? મુખ્ય સૂત્ર છે. તો આ સૂત્રમાં ગણ પહેલો કયો છે? ય. તો ય ઉપરથી શું લેવાનું? ય માતા. તો ય માતામાં કેવું હોય? ય લઘુ, મા ગુરુ અને તા ગુરુ. પછી લેવાનું મા તા રા. પછી તારા જ. પછી છે રાજ ભા. પછી છે જભન, જભાન. પછી છે ભાનસ, નસલ, સલગા. અને છેલ્લે લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. તો આવી રીતના તમારે આ યાદ રાખવાનું રહેશે. અને આગળ આપણે જોઈએ કે કેવી રીતના છંદને ઓળખાવાનું. પછી છે અક્ષરમેળ. તો હવે છંદના પ્રકારો જોઈએ તો છંદના બે પ્રકાર છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તો અક્ષરમેળ છંદમાં શું હોય? તો અક્ષરમેળ છંદમાં પંક્તિઓનું સ્થાન અને સંખ્યા નક્કી હોય છે, જેમાં અક્ષરોની ગણતરી કરવામાં આવે છે. તેવા છંદને અક્ષરમેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે. અક્ષરમેળ છંદમાં અક્ષરોની ગણતરી કરવામાં આવે
તેને અક્ષરમેળ છંદ તરીકે ઓળખવામાં આવે છે. તો અક્ષરમેળ છંદના પ્રકારો કેટલા છે? તો અક્ષરમેળ છંદના પ્રકારો શિખરીણી, મંદાક્રાંતા, પૃથ્વી, સ્ત્રગ્ધધરા, શાર્દૂલ, વિક્રીડિત, મનહર અને અનુપુષ્ટ. આ 7 છે છંદ એ કેવા છે? અક્ષરમેળ છંદ છે. તો તેમાં પૈકી પહેલો છંદ જોઈએ શિખરીણી છંદ. તો શિખરીણી છંદ, આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારે છંદનું બંધારણ પણ પૂછાતું હોય છે. તો શિખરીણી છંદમાં વર્ણ સંખ્યા ટોટલ કેટલી હોય? 17 હોય. અને તેનું બંધારણ પૂછે તો ય મ ન સ ભ લ ગા, ય મ ન સ ભ લ ગા. પછી ય મ ન સ ભ લ ગા. પછી ઉદાહરણ છે. તો ઉદાહરણ પહેલું જોઈએ, ફર્યો તારી સાથે પિયતમ સામે રાખે સૌમ્યત વયના. તો તેમાં ય મ ત, તો ય માતા, ય માતા. તો ય કેવો? લઘુ, માતા ગુરુ, તા ગુરુ. તો આમાં દેખો જોઈ શકો છો, પહેલા 3માં પહેલો છે લઘુ, ગુરુ, ગુરુ. પછી જે મા, ય માતા રા, તો માતા રા. તો કેવા થશે? 3 ગુરુ. તો અહીં જોઈ શકો છો, આ પણ ગુરુ છે. તેવી રીતના તમે પેલો સૂત્ર આપણે કહ્યું હતું તે પરથી તમે મૂકશો તો તમને બધા જ જોવા મળશે. આવી રીતના તમારે લઘુ ગુરુ ગોઠવીને તમે કોઈ પણ છંદને ઓળખી શકશો. તો પછી બીજો ઉદાહરણ પણ તમે જોઈ શકો છો. પછી જે બીજો છંદ મંદાક્રાંતા. તો મંદાક્રાંતામાં વર્ણ સંખ્યા કેટલી હોય? 17 હોય. વિદ્યાર્થી મિત્રો પહેલી તો વર્ણ સંખ્યા ગોતી નાખવાની. તમે છંદ ઓળખવાનું કહે તો વર્ણ સંખ્યા કેટલી? પહેલું પ્રાયોરિટી, પછી બંધારણ પરથી તમારે લખવાનું. તો તેમાં મંદાક્રાંતામાં બંધારણ છે મ ભ ન ત ત ગા ગા. તેનું બંધારણ કયું? મ ભ ન ત ત ગા ગા. તો તેમાં જોઈ શકો છો મ એટલે મા તારા. 3 કેવા? ગુરુ. તો પહેલાં 3 કેવા છે? ગુરુ છે. તેવી રીતના તમે આખું સૂત્ર મેલી અને તમે જોશો તો તમને ખબર પડી જશે. પછી ત્રીજો છંદ છે પૃથ્વી છંદ. તો પૃથ્વી છંદમાં વર્ણ સંખ્યા કેટલી? 17. તેનું બંધારણ છે જ સ જ સ ય લ ગા, જ સ જ સ ય લ ગા. તો તેમાં તમે ઉદાહરણ જોઈ શકો છો. તો તેમાં જ ઉપરથી શું આવે? તો ય માતા ર જ ભાન સ લ ગા. તો જ ભાન, જભાન. તો પેલું ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ. તો તે પહેલાં જોઈ શકો છો કયું છે? લઘુ ગુરુ લઘુ છે. પછી છે સ્ત્રગ્ધધરા છંદ. તો સ્ત્રગ્ધધરા છંદમાં કેટલા? વર્ણ સંખ્યા 21 હોય. પછી બંધારણ, તો બંધારણ મ ર ભ ન ય ય ય. એનું ઉદાહરણ પણ તમે જોઈ શકો છો. મા તારા, મ પરથી માતારા. તો 3 કેવા? ગુરુ. તો પહેલા 3 ગુરુ જોઈ શકો છો, માટે તે કયો છંદ છે? સ્ત્રગ્ધધરા છંદ. તે પછી શાર્દૂલ વિક્રીડિત છંદ. તો તેમાં હંમેશા યાદ રાખવું વર્ણ સંખ્યા 19 છે. તેનું બંધારણ છે મ સ જ સ ત ત ગા ગા. તેનું ઉદાહરણ જોઈ શકો છો. મ સ એટલે માતારા. તો 3 ગુરુ જોવા મળશે. તેવી રીતના તમારે આખું બંધારણ જોઈ લેવાનું છે. પછી છે મનહર છંદ. તો મનહર છંદમાં મૂળભૂત રીતે માત્રામેળ છંદ છે. આ છંદમાં કુલ 31 અક્ષર થવા જોઈએ. પ્રથમ પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર અને છેલ્લે અક્ષર ગુરુ હોવા જોઈએ. આટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું. તેમાં ટોટલ કેટલા? 31 અક્ષર હોય. 31 અક્ષર અને ત્યાં પ્રથમ પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં 15 અક્ષર હોવા જોઈએ. તો તેનું ઉદાહરણ જોઈ શકો છો. ઊંટ કહે આ સભામાં વાંકા આંગળવાળા ભૂંડા, ભૂતળમાં પશુ અને પક્ષીઓનો અપાર છે. તો આમાં ટોટલ તમારે અક્ષર ગણી લેવાના. કેટલા થશે અક્ષર? ટોટલ 31 થશે. અને આ પ્રથમ પંક્તિ છે તેમાં 16 અક્ષર અને 15 અક્ષર. અને છેલ્લે યાદ રાખવાનું કે છેલ્લો અક્ષર કેવો હોય? ગુરુ હોય. પછી છે ભાઈ ભારે ટોપલો આ માથે મૂકી આપો જરા, ઘોડો રાંકી મહારાજા કૂદી નીચે આવીએ. તો આમાં પણ તમે જોઈ શકો છો. પ્રથમ પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર થશે. આમ ટોટલ 31 અક્ષર થશે. પછીનો છંદ છે અનુપુષ્ટ છંદ. અનુપુષ્ટ છંદમાં 4 ચરણ હોય છે. 4 ચરણ વિભાગ હોય જેને દરેક ચરણમાં 8 અક્ષર હોય છે. તો 8 દુ 16 32. ટોટલ કેટલા? 32 અક્ષર હશે પંક્તિમાં. અને તેમાં 4 ચરણ, 8 4 ચરણ હોય. 4 ચરણ હોય, દરેક ચરણમાં 8 અક્ષર હોય. તો આ જોઈ શકો છો. રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂર આવી વિશ્વમાં આશ્રમ સંતાન. તો તેમાં તમે જોઈ શકો છો આ 8 અને આ 8 વર્ણ એમ 4 ચરણ પડ્યા. પછી છે માત્રામેળ છંદ. તો માત્રામેળ છંદમાં શું હોય?
તો માત્રામેળ છંદની અંદર લઘુ ગુરુ અક્ષરની માત્રા ગણવામાં આવે છે, અને લઘુ ગુરુ હોય તો 1 માત્રા અને ગુરુ હોય તો 2 માત્રા થશે. યાદ રાખવાનું, લઘુ હોય તો કેટલી 1 માત્રા અને ગુરુ હોય તો 2 માત્રા. તો માત્રામેળ છંદના પ્રકારો કેટલા છે? તો માત્રામેળ છંદના 4 પ્રકારો છે: ચોપાઈ છંદ, દોહરો છંદ, હરિગીત છંદ અને સવૈયા છંદ. તો ચોપાઈ છંદમાં શું હોય? તો ચોપાઈ છંદમાં પહેલું કે માત્રા કેટલી હોય? 15 માત્રા હોય. તેનું ઉદાહરણ જોઈએ તો કાળી ધોળી ગાતી ગાય, પીએ પાણી ચરવા જાય, 4 પગોને આંચળ જાર, પૂંછડાથી ઉડાડે માં. તો તમે તેમાં જોઈ શકો છો માત્રા. તો માત્રા ચોપાઈ છંદમાં દેખો 15 માત્રા જોવા મળશે. તમારે હંમેશા યાદ રાખવાનું કે લઘુ હોય તો કેટલી માત્રા લેવાની? 1, અને ગુરુ હોય તો કેટલી માત્રા લેવાની? 2. તો આવી રીતના ઉપર માત્રા લખી નાખવાની અને તેનો સરવાળો કરવાનો. 15 માત્રા થશે તો તે કયો છંદ થશે? ચોપાઈ છંદ થશે. પછી છે દોહરો છંદ. તો દોહરો છંદમાં યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, માત્રા કેટલી હોય? 24 હોય. તો તેનું ઉદાહરણ જોઈએ. દીપકના 2 દીકરા, કાજળ ને અજવાળ, એક કપૂતે કાળે કરે અને બીજો દીએ પ્રકાશ. તો 24 માત્રા થશે. ગુરુ હોય તો 2, લઘુ હોય તો 1 ઉપર લખી નાખવાની. પછી તેનો સરવાળો કરવાનો તો 24 થશે. પછી છે હરિગીત છંદ. તો હરિગીત છંદમાં માત્રા 28 જોવા મળશે. આ માત્રામેળ છંદમાં તમારે દરેક માત્રા ગણવી પડશે. પછી તેનું ઉદાહરણ છે: તુજ બાણમાં સંપાતથી પાંચવતા, આ સમયે મળ્યું 28 માત્રા થશે. પછી છે સવૈયા છંદ. તો સવૈયા છંદમાં 31 અથવા 32 માત્રા તમને જોવા મળશે. તો તેનું ઉદાહરણ જોઈ લઈએ. તો ઉદાહરણ છે: અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ. તો તેમાં 31 માત્રા થશે, અથવા અમુકમાં 32 પણ માત્રા થતી હોય. તો આ કયો છંદ કહેવાશે? સવૈયા છંદ. તો વિદ્યાર્થી મિત્રો, આની PDF જોતી હોય તમારે તૈયાર કરો તો આપણા WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.